નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ભારત, ચીન અને રશિયાની એકતાથી અમેરિકી પ્રશાસનમાં ખળભળાટ, ટ્રમ્પ સામે ઊભો થયો નવો પડકાર। 3 વર્ષમાં ગુજરાતમાંથી 16,000 કરોડનો ડ્રગ્સ જપ્ત કર્યો, 20 લાખથી વધુ ડ્રગ્સના બંધાણી। અમદાવાદના સરખેજમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, બોટલ પર લગાવતા હતા બ્રાન્ડેડ દારૂના સ્ટીકર। 6.0ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ગયું અફઘાનિસ્તાન, 800 લોકોના મોત, 2500થી વધુ લોકો ઘાયલ। ભારતે અમેરિકા પરનો ટેરિફ ઘટાડીને 0 કરવાની ઓફર કરી, ટ્રમ્પનો દાવો। પોરબંદરમાં સોલર યોજના મુદ્દે ખેડૂતોનો મોરચો, સોલાર કંપની અને પીજીવીસીએલ સામે કૌભાંડનો કર્યો આક્ષેપ। આઈસીઆઈસીઆઈ શ્રીલંકાની જીત પર પાણી ફેરવ્યું, મેચ પછી 11 ખેલાડીઓને સંભળાવવામાં આવી કડક સજા। પેટ્રોલમાં 20% ઇથોલિન ભેળવવાનું ચાલુ રહેશે, ઇથોલિન મુક્ત પેટ્રોલની માંગ ફગાવતી સુપ્રીમ કોર્ટ। માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ મરાઠા મુંબઈ આવશે, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસને મનોજ જરાગેએ આપ્યું અલ્ટિમેટ। અમદાવાદમાં 7 ડે સ્કૂલ સામે એસએમસીએ કસ્યો ગળાયો, શાળાએ ટ્રસ્ટના બદલે કંપનીના નામે લીધી હતી જમીન। ઉત્તરાખંડમાં 5 સપ્ટેમ્બર સુધી ચારધામ યાત્રા બંધ કરવામાં આવી, આઈએમડીના રેડ એલર્ટ બાદ લેવાયો નિર્ણય। સૌરવ ભારદ્વાજે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ, કહ્યું દિલ્હીમાં ભાજપને જીતાડવા રચાયું હતું કાવતરું। શેરબજારની સાપ્તાહિક શરૂઆત પોઝિટિવ, સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 5,21,000 કરોડનો વધારો। પાકિસ્તાનમાં બિઝનેસ માટે ટ્રમ્પે ભારત સાથેના સંબંધો કુરબાન કરી દીધા, અમેરિકાના પૂર્વ એનએસએનો મોટો દાવો। મોદીની મુલાકાત વખતે ચીનનો ઝટકો, આવતા મહિનેથી ખાતરનો નિકાસ નહીં કરે। ધારાસભ્ય ચૈત્ર વસાવાના કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા, 2 મહિના બાદ જેલમાંથી બહાર આવશે। પૂરના કારણે પંજાબ મુશ્કેલીમાં, પીડિતોની મદદ માટે આગળ આવ્યા સ્ટાર, ઘરે ઘરે જઈને કરી રહ્યા છે મદદ। ગામડાના રસ્તાઓને સકાસક કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 4,196 કિલોમીટરના રસ્તા માટે 2,609 કરોડ રૂપિયા મંજૂર કર્યા। સીએલઈ મર્ડર કેસમાં પૂર્વ એમએલએ છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા। રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા પટનામાં સમાપ્ત, સમગ્ર બિહારમાં યાત્રાને મળ્યો સારો પ્રતિસાદ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।